ભારતીય સેનાએ કચ્છના રણમાં લેન્ડ યાટિંગ અભિયાન શરૂ કર્યું છે. જોઈએ તે વિશે આ અહેવાલ. 76માં આર્મી ડેની ઉજવણી માટે ભારતીય સેના દ્વારા આયોજિત રવિવારે ગુજરાતના કચ્છના ધોરડો ખાતેથી શરૂ થયું હતું. આ અભિયાનનો ઉદ્દેશ આર્મીના જવાનોને કચ્છના રણના અનોખા ભૂપ્રદેશથી પરિચિત કરાવવાનો છે. लैंड यॉटिंग एक्सपीडिशन आज शुरू होके 15 जनवरी को समाप्त होगा इसी जगह पे. इसका टाइमिंग इस तरह तय किया गया था कि हम कमेमोरेट करें आर्मी डे का सेलिब्रेशन जो कि 15 जनवरी को होता है. तो आर्मी के डे के दिन ये एक्सपीडिशन सेम जगह पे समाप्त होगा. ये लैंड यॉटिंग एक्सपीडिशन एक बहुत ही यूनिक एक्सपीडिशन है क्योंकि बाकी एडवेंचर स्पोर्ट के बरखिलाफ ये ऐसा एक एडवेंचर स्पोर्ट है जिसके लिए एक परफेक्ट इकोसिस्टम की जरूरत है जो इंडिया में सिर्फ रन ऑफ कच्छ में मिलता है. અભિયાનના ભાગરૂપે 18 જવાન સેલથી ચાલતા વાહનમાં 9 દિવસમાં 450 કિલોમીટરનું અંતર કાપશે. આ લેન્ડ યાચિંગ અભિયાન 15મી જાન્યુઆરીના રોજ સમાપ્ત થશે, જેને આર્મી ડે તરીકે ઉજવવામાં આવે છે. બ્યુરો રિપોર્ટ, પ્રવેગ ટીવી.